આપણી ભારતીય સંસ્કૃતિમાં ગાયને માતા અને દેવીનો દરજ્જો મળ્યો છે. આપણા લોક લાડીલા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગાયના વાછરડા સાથે તસવીરો અને વિડીયો શેર કરીને વડાપ્રધાનના નિવાસસ્થાને નવા જન્મેલા વાછરડાનું અભિવાદન કર્યું હતું. સાથે જ આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પણ ગૌ સેવા કરતા હોય તેવી તસવીરો આપણી સામે આવતી હોય છે. ગુજરાત સરકાર દ્વારા અમલમાં મૂકવામાં આવી છે સમગ્ર રાજ્યમાં શુદ્ધ સંવર્ધન દ્વારા રાજ્યની સ્થાનિક ઓલાદની ગાયમાં કૃત્રિમ બીજદાનથી જન્મેલ વાછરડીઓના પશુપાલકો માટે પ્રોત્સાહક યોજના, જેનો લાભ ગુજરાત રાજ્યના પશુપાલન વ્યવસાય સાથે સંકળાયેલ તમામ પશુપાલકોને મળશે. આમ અમે જનરલી નંદી વડે જ ફળું કરીએ છીએ ગાયોને, પણ એક આ નવીન ટેકનિકથી અમે કૃત્રિમ બીજદાન કરાવ્યું ગાયમાં, અને જેનાથી અમને એક વાછડીનો જન્મ થયો. જ્યારે પશુપાલકોની પોતાની દેશી ગાયમાં કૃત્રિમ બીજદાન દ્વારા શુદ્ધ દેશી ઓલાદની વાછરડીનો જન્મ થાય છે, ત્યારે તેઓને ₹3000 રોકડ સહાય આપવામાં આવે છે. આ યોજનાનો લાભ મેળવવા તેમણે આઈ ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન નોંધણી અથવા પશુ દવાખાનાના પશુ ચિકિત્સા અધિકારીનો સંપર્ક કરવાનો હોય છે. આ ઉપરાંત અરજીની તારીખે વાછરડીની ઉંમર 11 માસથી વધુ ન હોવી જોઈએ. કૃત્રિમ બીજદાન કર્યા અંગેનું પ્રમાણપત્ર પણ રજૂ કરવાનું રહેશે. પ્રમાણપત્રમાં કૃત્રિમ બીજદાન માટે વપરાયેલ ડોઝની વિગતો પણ જણાવવાની રહેશે. લાભાર્થી પશુપાલકે અરજીપત્રક મંજૂરી માટે સંબંધિત કચેરીએ રજૂ કરવાનું રહેશે. આ યોજનાનો લાભ કુટુંબ દીઠ એક જ પશુપાલકને વર્ષમાં એક જ વાછરડી માટે એકવાર મળવાપાત્ર છે. આ યોજનાનો લાભ મેળવવા જરૂરી દસ્તાવેજો છે આધાર લિંક્ડ બેંક એકાઉન્ટની પાસબુકની નકલ અથવા રદ કરેલ ચેક, બારકોડેડ સાથેનું રેશન કાર્ડ, કૃત્રિમ બીજદાન કરનાર સંસ્થાનું પત્રક મુજબનું પ્રમાણપત્ર, આધાર કાર્ડની નકલ અને દિવ્યાંગ પશુપાલક માટે સક્ષમ અધિકારીશ્રીના દિવ્યાંગ અંગેના પ્રમાણપત્રની નકલ. તો આવો સાથે મળીને આ યોજના થકી દેશી ઓલાદની મૂળ ગીર તથા કાંકરેજ ઓલાદની ગાયોની સંખ્યામાં નોંધપાત્ર વધારો કરીએ. સમગ્ર રાજ્યમાં શુદ્ધ સંવર્ધન દ્વારા રાજ્યની સ્થાનિક ઓલાદની ગાયમાં કૃત્રિમ બીજદાનથી જન્મેલ વાછરડીઓના પશુપાલકો માટે પ્રોત્સાહક યોજના.